ચેપ્ટર 3 HTML માં છબીઓનું વ્યવસ્થાપન. પ્રશ્ન 1. નીચેના પૈકી કયું એટલે કે ક્યાં માન્ય છબી સ્વરૂપ છે? 4 વિકલ્પ આપેલા છે, એમાં સાચો જવાબ છે આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું ફાઇલ સ્વરૂપ વિન્ડોઝ અને OS2 માટેનું છે? જેનો સાચો જવાબ છે BMP એટલે કે વિકલ્પ B. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. GIF નું પૂરું નામ શું છે? તો સાચો જવાબ છે વિકલ્પ A ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. JPEG નું આખું નામ ખાલી જગ્યા છે. એનો સાચો જવાબ છે વિકલ્પ C જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન 5. PNG નું આખું નામ શું છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ D પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. પ્રશ્ન 6 જોઈ શકો છો. TIFF નું આખું નામ ખાલી જગ્યા છે. જેનો જવાબ છે વિકલ્પ A ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ D PNG. ક્વેશ્ચન 8. નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? જેનો સાચો જવાબ છે વિકલ્પ A IMV. ક્વેશ્ચન 9. નીચેના પૈકી શેમાં JPG છબી સ્વરૂપ વપરાય છે? જેનો સાચો જવાબ છે ડિજિટલ કેમેરા અને વેબ પેજ બંને, એટલે વિકલ્પ C આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફોટોગ્રાફ જેવી છબી માટે ખાલી જગ્યા છબી સ્વરૂપ ઉત્તમ છે. જેના જવાબ છે સાચો ઓપ્શન A અને ઓપ્શન B બંને આવશે. A અને B બંને આવશે. પ્રશ્ન 11. નીચેના પૈકી કયું સ્વરૂપ વ્યાપારી ધોરણે વધુ ઉપયોગમાં લેવાય છે? સાચો જવાબ છે વિકલ્પ B TIFF. નેક્સ્ટ ક્વેશ્ચન 12. નીચેના પૈકી કયું છબી સ્વરૂપ ઉચ્ચ ગુણવત્તા અને લઘુત્તમ નુકસાન સાથે સારા એવા પ્રમાણમાં સંકુચન કરી આપે છે? સાચો જવાબ આવશે વિકલ્પ A TIFF. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા ફાઇલ સ્વરૂપ લખવા અને વાંચવા માટે પ્રમાણમાં ધીમું છે. તો એનો સાચો જવાબ આવશે વિકલ્પ C PNG. ક્વેશ્ચન 14. વેબ પેજમાં છબી કેટલી રીતે ઉમેરી શકાય છે? તો જેનો સાચો જવાબ છે વિકલ્પ D 3 રીતે ઉમેરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 15. નીચેના પૈકી કઈ રીતથી વેબ પેજમાં છબી ઉમેરવામાં આવે છે? તો અહીંયા 3 વિકલ્પનો ઉપયોગ થાય છે છબી ઉમેરવા માટે, એટલે એનો સાચો જવાબ આવશે વિકલ્પ D આપેલ તમામ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા ટેગનો ઉપયોગ કરીને વેબ પેજમાં છબી ઉમેરવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો વિકલ્પ D IMG ટેગની મદદથી વેબ પેજમાં છબી ઉમેરવામાં આવે છે. ક્વેશ્ચન 17. ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા નથી, આથી તે ખાલી જગ્યા એલિમેન્ટ નામે ઓળખાય છે. તો એનો સાચો જવાબ આવશે વિકલ્પ B ઇનલાઇન.
નેક્સ્ટ ક્વેશ્ચન 18. ઇમેજ ટેગનો કયો ગુણધર્મ છબીના ઉદ્ગમ સ્થાન અંગેની માહિતી બ્રાઉઝરને દર્શાવે છે? તો એનો સાચો વિકલ્પ બી આવશે, SRC. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્યારે આપણે છબીના અલ્ટર ટેગ ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવે છે? તો જેનો સાચો જવાબ છે વિકલ્પ એ, વૈકલ્પિક વર્ણન. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ કારણસર બ્રાઉઝર છબી દર્શાવવામાં નિષ્ફળ જાય ત્યારે બ્રાઉઝર દ્વારા IMG ટેગનો ખાલી જગ્યા ગુણધર્મમાં આપેલ વર્ણન દર્શાવવામાં આવે છે. તો એનો જે સાચો જવાબ આવશે વિકલ્પ બી, અલ્ટર ટેગનો ઉપયોગ કરવામાં આવશે.